વરિષ્ઠ નેતા સામ પિત્રોડાનો વિરોધ કરાયો। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાનો ડભોઈ ભાજપ દ્વારા કરાયો વિરોધ। ડભોઈ ભાજપ દ્વારા ટાવર ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી સામ પિત્રોડાનું કરાયું પુતળા દહન। પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા હોવાનું સામ પિત્રોડાએ આપ્યું હતું નિવેદન। રંગભેદની શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીનો વિરોધ કરી સામ પિત્રોડાનું પુતળા દહન કરાયું। સામ પિત્રોડાના પુતળા દહનની સાથે સાથે કોંગ્રેસનો પણ વિરોધ કરાયો। ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પિત્રોડા હાય હાય, કોંગ્રેસ હાય હાયના નારા લગાવી વિરોધ કરી પુતળા દહન કર્યું। કોંગ્રેસના ગાંધી પરિવારની નજીક ગણાતા અને ગાંધી પરિવારના સલાહકાર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન શ્યામ પિત્રોડાએ આજે એક નિવેદન આપ્યું છે કે આ દેશની પશ્ચિમના લોકો ગોરાઓ જેવા છે, પૂર્વના ચીનાઓ જેવા છે, ઉત્તરના ગોરા છે અને દક્ષિણના આફ્રિકા જેવા છે। આ ચામડીના રંગના આધારે આ દેશના નાગરિકોને વહેંચવાનું અને એમનું ઘોર અપમાન કરવાનું, આ સંસ્કૃતિનું અપમાન કરવાનું, આ દેશની ઓળખનું અપમાન કરવાનું અધિકાર એમને કોણે આપે મારે પૂછવું છે। અને એના માટે વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી આનો વિરોધ કરવાનો અને એના પુતળા દહન કરવાનો કાર્યક્રમ આપ્યો છે। એ અન્વયે આજે ડભોઈ નગરમાં ડભોઈ ટાવર ખાતે ડભોઈ નગર ભાજપાએ આ કાર્યક્રમ કર્યો છે। શ્યામ પિત્રોડાની માનસિક સંતુલન બગડ્યું એવું લાગે છે। થોડા સમય પહેલાં પણ એમણે આ દેશના નાગરિકોની સંપત્તિ એના મૃત્યુ વખતે 55% સરકાર લે અને 45% એની પાસે રહે એવું કહ્યું હતું। મારે એમને પૂછવું છે કે કોઈ નાગરિક દેવું મૂકીને જાય તો 55 દેવું એમની સરકાર ભરશે ખરી? આવી ઘોર માનસિકતાવાળા શ્યામ પિત્રોડાની માનસિકતાનો અમે વિરોધ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશની સંસ્કૃતિનું જતન કરનારી પાર્ટી છે અને એમને કરેલા નિવેદનનો અમે સખત વિરોધ કરીએ છીએ। વંદે માતરમ।